હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। ચાલાક ચોર અને બુદ્ધિશાળી દાદા। વિશ્વનાથપુર ગામ એક જ બાબતમાં પ્રખ્યાત હતું। ત્યાંના દાદાજી ગંગારામજી, જેમણે ક્યારેય સ્કૂલમાં પગ નહોતો મૂક્યો, પણ તેમની બુદ્ધિ એવી હતી કે વકીલો અને પોલીસ પણ સલાહ લેવા આવતા। એક દિવસ ગામમાં સમાચાર ફેલાયા કે નંદલાલ શેઠના ઘરમાં મોટી ચોરી થઈ છે। 10 તોલાની સોનાની ઝુમકા, 2 ચાંદીના પાત્રો અને 15,000 રોકડા રૂપિયા કોઈ રાત્રે લઈ ગયું। ચોરી એવા અંદાજથી થઈ હતી કે કોઈએ અંદરથી ખોલ્યું હોય એવું લાગતું હતું। કોઈ તાળું તૂટેલું ન હતું। ગામના સરપંચે તરત જ ગંગારામજીને બોલાવ્યા। દાદા, તમારું કામ છે, પોલીસ બોલાવવા કરતાં વધારે વિશ્વાસ તમારી ઉપર છે। ગંગારામજીએ શેઠના ઘરની તપાસ શરૂ કરી। બારણા, ખિડકીઓ, દિવાલ બધું યથાવત, પણ એક વસ્તુ એમના ધ્યાનમાં આવી। અંદર પડેલી ચટાઈ ઊંધી પડી હતી અને તેના નીચે થોડો ભીનો થતો દુર્ગંધ ભરેલો ભાગ હતો। ગંગારામજી મીચકી આંખે બોલ્યા, ચોરી કોઈ બહારથી આવીને નહીં, પણ અંદરથી જ થઈ છે। આ સાંભળીને શેઠના મોઢે ગભરાટ છવાયો। દાદા, તમે શું કહો છો? મારો બધો પરિવાર સાચો છે? દાદાએ શાંતિથી પૂછ્યું, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? શેઠે જવાબ આપ્યો, હું, મારી પત્ની, 2 છોકરા, જિગ્નેશ અને શૈલેષ, અને એક નોકર રામજી। દાદાએ બધાને એકઠા બોલાવ્યા અને દરેકને એક સરખું કામ આપ્યું। દરેક વ્યક્તિ લોટ લાવીને એક રોટલી બાંધી લાવે। દરેક રોટલીનું નામ રહેશે, તેની જે રોટલી બાંધશે તેનું નામ। બધાએ પોતાનું કામ કર્યું। દાદાએ બધી રોટલીઓ હળવી આંગે થાપી અને બોલ્યા, આ રોટલીઓ કહી રહી છે કે રાત્રે કોણ ઘરમાંથી નીકળ્યું હતું। બધા હેરાન, રોટલી શું કહેશે દાદા? બધાની વચ્ચે ચર્ચા થવા લાગી। 10 મિનિટ પછી દાદાએ બધાને રોટલીઓ તપાસી। શૈલેષની રોટલી ઉપર એક નિશાન હતું, લોટ થોડો વધારે કાળાશ પડેલો। દાદાએ કહ્યું, શૈલેષ, તું જ ચોર છે। શેઠના તો પગ નીચેથી ધરતી ખસી ગઈ। મારો મોટો દીકરો? દાદાએ હસીને સમજાવ્યું, આ એક જૂની યુક્તિ છે। જેણે ખોટું કર્યું હોય છે એને ડર હોય છે કે રોટલીથી પકડાઈ જશે, એટલેથી જ એ રોટલી બાંધતી વખતે ભયથી વધારે દબાવ કરે છે, જેના કારણે ઘા ઊંડા પડે છે અને લોટ વધારે ગરમ થાય છે। શૈલેષ આખરે પસ્તાયો, હું માફી માંગુ છું। મિત્ર સાથે મળીને પાર્ટી કરવા પૈસા જોઈતા હતા, વિચાર નહોતો કે પકડાઈ જઈશ। પોલીસ બોલાવાયા, પણ શેઠે દાદાને જોઈને કહ્યું, દાદા, તમે તો બહુ સરળતાથી ઉકેલી દીધું। તમારું કામ સાચે જ નમન યોગ્ય છે। વાર્તાનો પાઠ: બુદ્ધિ હંમેશા તાકાતથી મોટી હોય છે। સાવચેતી અને દોડથી પણ સંયમ અને સમજ વધુ કાર્ય કરે છે। નાની વાતોથી પણ મોટું સત્ય બહાર આવી શકે છે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી।